ભરૂચમાં ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ, કોંગ્રેસ અને આપના 50મી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓ પૂર્વે ભરૂચ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 50મી વધુ સક્રિય કાર્યકરોએ કેસરીઓ ધારણ કરી પક્ષપલટો કર્યો હતો। આ જોડાણથી આગામી ચૂંટણીમાં ભાજપનું પલ્લું વધુ ભારે થવાની શક્યતા સેવાઈ રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ મહામંત્રીઓ જિગ્નેશ મિસ્ત્રી અને નરેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યકરો પક્ષમાં જોડાયા હતા। ભાજપના મોવડી મંડળે નવા સભ્યોને ખેસ પહેરાવી પક્ષની વિચારધારા સાથે આવકાર્યા હતા અને સંગઠનને વધુ વેગવંતુ બનાવવા આહ્વાન કર્યું હતું। ભાજપમાં જોડાનાર મુખ્ય ચહેરાઓમાં આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને ધારાસભ્યના નજીકના ગણાતા આકાશ મોદી તેમજ કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર શંકર પટેલનો સમાવેશ થાય છે। વિરોધ પક્ષોના આ મજબૂત કાર્યકરો અને નેતાઓના પક્ષત્યાગને કારણે કોંગ્રેસ અને આપના સ્થાનિક માળખાને મોટું ગાબડું પડ્યું હોવાનું મનાય છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સ્તરે આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અને સાથે ભરૂચ સ્તરે શ્રી રમેશભાઈ મિસ્ત્રીના નેતૃત્વમાં જે વિકાસલક્ષી કાર્યો આગળ ધપી રહ્યા છે એ વિકાસલક્ષી કાર્યોમાં અમે એક નાનું ખિસકોલીની જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે। સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં। અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું। સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ। અસ્તુ। આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। સૌનો આવકાર છે। વિશેષ કરીને આકાશભાઈ મોદી, ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાહુલજી, રહારપોર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા દેશમાં અને ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે એમાં અમારો સહયોગ આપવા માટે આ બધા લોકો જોડાયા છે। મને વિશ્વાસ છે કે એમના જોડાવાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ વધારે મજબૂત થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એમના જોડાવાથી ખૂબ મોટો લાભ। ભારતીય જનતા પાર્ટી કે જે એકાત્મ માનવવાદ અને છેવાડાના માનવી સુધી અંત્યોદયના વિકાસ માટે જે કાર્યરત છે અને વિશ્વની સૌથી મોટી એક રાજકીય પાર્ટી તરીકે જેની સંખ્યાની નોંધણી થઈ છે એ રાજકીય પાર્ટીમાં આજે ભરૂચ જિલ્લાના મુખ્ય કાર્યાલયમાં આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરનારા મુખ્ય જે લીડરો છે એમાં શંકરભાઈ માછી, આકાશભાઈ મોદી અને તેજેન્દ્રસિંહ મહારાહુલજી, એ ઉપરાંત ચાવજ ગામના, રારપોર ગામના મુસ્લિમ આગેવાનો આ પણ મોટી સંખ્યામાં જોડાયા છે। આજે 50 ઉપર સંખ્યામાં સૌ આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ તમામ લોકોનું અમે આજે મહાવીર જયંતિના દિવસે ખૂબ જ ઉમંગભેર એમનું સ્વાગત કરીએ છીએ અને સૌનો સાથ, સૌનો વિકાસને વરેલી આ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આપ સૌ જોડાયા છો ત્યારે એક પરિવારના સભ્ય તરીકે આપ સૌનું પણ અમે ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ। અમારી સાથે જ્યારે આપ જોડાયા છો અને ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,
એ પણ અહીં ઉપસ્થિત છે. અમારી સાથે અમારી ટીમના જિલ્લાના મહામંત્રીશ્રીઓ જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર તેમજ પરેશભાઈ પટેલ, એ ઉપરાંત ઉપપ્રમુખ મનોજભાઈ મહેતા અને સૌ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ શહેર અને જિલ્લાના આગેવાનો પણ અહીં આપ સૌને આવકારવા માટે અહીં ઉપસ્થિત છે. આપ સૌનું ભાવભીનું સ્વાગત છે.